तेरा तुझको अर्पण પોલીસના આ સૂત્રને સાર્થક કરતી વડોદરા રેલવે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ચોરને પકડી ચોરીના દાગીના તેના મૂળ માલિકોને સુપ્રત કર્યા હતા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઘણા બધા ગુના સામે આવતા હોય છે અને પોલીસ ચોપડે પણ નોંધાતા હોય છે। ત્યારે ટ્રેનમાંથી રૂપિયા તેમજ દાગીના ચોરાય છે અને પોલીસ ચોપડે નોંધાયા બાદ વર્ષો વર્ષ સુધી તેનો નિકાલ પણ આવતો નથી। તેવા કેસો પણ હજુ પોલીસ ચોપડે પેન્ડિંગ છે। ત્યારે તારીખ 19મી સપ્ટેમ્બરે રેલવે પોલીસ ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં લક્ષ્મીબેન અધિકારી કે જેઓ મુઝફ્ફરનગરથી મુંબઈ જતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેમનું સોનાના દાગીના ભરેલો થેલો ચોરાઈ ગયો હતો અને તેઓએ રેલવે પોલીસે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે રેલવે ઇન્ચાર્જ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીને જણાવતા તેઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે નાકાબંધીની જેમ ચેકિંગ હાથ ધર્યું હતું। સાથે જ સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખવામાં આવી હતી। ત્યારે જે દિવસે ચોરીની ફરિયાદ નોંધાઈ તેના ગણતરીના કલાકોમાં જ રેલવે સ્ટાફ દ્વારા ચોરને પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ આજરોજ કોર્ટમાંથી તમામ દાગીનાની મંજૂરી લઈને આજે તેના મુખ્ય માલિક લક્ષ્મીબેન અધિકારીને આશરે 7 લાખના દાગીના સુપ્રત કરવામાં આવ્યા। ત્યારે તેરા તુજકો અર્પણ પોલીસનું આ સૂત્ર ક્યાંક ને ક્યાંક રેલવે પોલીસે સાર્થક કરી બતાવ્યું છે। સાયબર ટીમ બનાવેલી અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા પ્લેટફોર્મ પર તરત જ ટીમો રવાના કરવામાં આવેલી હતી અને ગણતરીના કલાકોમાં તાત્કાલિકમાં જ એક અજાણ્યા ઇસમની હરકતો છે એ અનનેચરલ જોવા મળી હતી। તો આ અનનેચરલ મુવમેન્ટના આધારે અને સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એ આધારે આ ઈસમને પકડી પાડેલો હતો અને એ ઈસમને પકડી પાડી અને તેની પૂછપરછ કરી તેનો સામાન છે એ ચેકિંગ કરવામાં આવતા તેની પાસેથી આ ગોલ્ડનો સામાન મળી આવેલો હતો। જે આધારે વધુમાં પૂછપરછ કરતા અને તેમાં વધુ જે કિંમતનો સરસામાન હતો તેની સાથે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતા જે વ્યક્તિનો સામાન હતો તેની સાથે સંપર્ક કરતા એ વ્યક્તિનો સામાન મળી આવેલો છે। અને જે 18 તારીખે એ લોકો પનવેલથી દિલ્હી જવા માટે રવાના થયેલા હતા અને 19 તારીખે મધરાત્રે એ ઊંઘી ગયેલા તો ઊંઘની તકનો લાભ લઈ અને ચોરે આ સામાન ચોરી કરી અને વડોદરા પોલીસ સ્ટેશનથી એને ભાગવાની કોશિશ પણ કરેલી હતી, પરંતુ આરપીએફ અને જીઆરપીએની સઘન અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે ચોર ભાગવામાં સફળતા પામેલ નહીં અને આ સરસામાન છે એ તાત્કાલિક જ જપ્ત કરી લેવામાં આવેલો હતો। એ બેને પોતે જણાવેલ કે જેમને એમના જે સાથે આવેલા એમના રિલેટિવ એમને પણ જણાવેલ કે જ્યારે આ સામાન જતું રહેલો તો એમને કોઈ આશા નહોતી કે આ સામાન ક્યારેય તેમને પરત મળશે। એમને પોતે પણ આશા ખોઈ દીધેલી હતી, પરંતુ આજે એને જ્યારે સામાન એમને પરત મળેલો છે એ સૌપ્રથમ વખત તેમને જાણ કરવામાં આવેલ ત્યારે તેઓ આ વાતને સત્ય માની શકેલા નહોતા, પરંતુ જ્યારે તેમને રૂબરૂમાં બોલાવવામાં આવેલ ત્યારે તેમને ખરેખર માનવામાં આવ્યું કે હા, મને મારો સામાન પરત મળી ગયો છે। આજે તેમને હર્ષોલ્લાસથી તેઓ ઘરે જઈ રહ્યા છે અને એમના આંખમાં જે ખુશીના આંસુ જોઈ અને તેરા તુજકો અર્પણ આ વાક્ય ખરેખર આજે સાર્થક થયું છે એ જોઈને મને પણ મારું હૃદય ગદગદ થઈ જાય છે। ત્યારે દાગીના સ્વીકારતાની સાથે જ ફરિયાદીના આંખમાં આંસુ હતા। સાથે જ રેલવેના પીઆઈ એચડી વ્યાસ પણ ભાવુક નજરે પડ્યા હતા। ત્યારે તેવું કહી શકાય કે રેલવે ક્રાઇમ રેટ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે જે દિવસે ચોરી થઈ તે જ દિવસે આરોપી પકડાઈ ગયો અને માત્ર 5 દિવસમાં મુખ્ય માલિક સુધી તેની તમામ કિંમતી ચીજવસ્તુઓ સુપ્રત કરવામાં આવી। फंक्शन अटेंड करने गए थे जी और मुजफ्फरनगर से मुंबई में वापस आ रहे थे जी और रेलवे में मतलब चोरी हुआ है। वडोदरा रेलवे पुलिस ने पकड़ा और हमें हमारा सामान मिल गया। क्या क्या था? कीमती चीज़ें क्या क्या थी? गले का 2 मालाएं थी, उसमें गोल्ड मोती थी और 4 चूड़ियाँ थी, एक बहू की थी, मेरी थी और कान की थी और सिर में लगाने की थी। सब गोल्ड का था? हाँ जी। कितनी कीमत का होगा? 7-8 लाख। 7-8 लाख। कितना धन्यवाद कहना चाहते हो क्योंकि अभी बहुत धन्यवाद कहना चाहते हैं जो ड्यूटी दे रहे थे उनकी जो ईमानदारी और यहाँ तक आई है, बहुत धन्यवाद। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।